ઘણી બધી એક્ટિવિટી હતી, જેમ કે પ્રિયમાં બ્રેન એક્ટિવિટીઝ હતી, પછી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ હતી અને બાયોગ્રાફી પણ આવતી હતી. સાથે સાથે ડાયટ અને યોગા પર પણ એ લોકો કોન્સન્ટ્રેટ કરતા હતા કે જેથી કરીને થ્રુ આઉટ ધ ડે આપણે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ અને આપણને એમાંથી કેવા કેવા બેનિફિટ્સ મળે એ બધું જ માર્ગદર્શન મને બહુ જ સારી રીતે આપવામાં આવતું હતું. વેલ, અમે જે બેઝિકલી ફિલ્ડમાંથી બિલોંગ કરીએ છીએ, અમે સત્સંગી છે, સ્વામિનારાયણ છે, એટલે અમને થોડુંક તો નોલેજ હતું. પણ જ્યારે એકચ્યુઅલી અમે એના ટચમાં આવ્યા અને થ્રુ આઉટ મારી પ્રેગ્નન્સીમાં અમે જ્યારે એને યુઝ કર્યો ત્યારે મને એટલું બધું ફ્રૂટફુલ નીકળ્યું અને એટલું બધું સારું અમને અનુભવ થયો કે જે મારા બાળકમાં મારે ક્વોલિટીઝ જોઈતી હતી એ દરેકે દરેક ક્વોલિટી હું અત્યારે અનુભવી રહી છું કે મારું બાળક એ ક્વોલિટી મેળવી અને એને આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે. ઘણી બધી એક્ટિવિટી હતી, જેમ કે પ્રિયમાં બ્રેન એક્ટિવિટીઝ હતી, પછી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ હતી અને બાયોગ્રાફી પણ આવતી હતી. સાથે સાથે ડાયટ અને યોગા પર પણ એ લોકો કોન્સન્ટ્રેટ કરતા હતા કે જેથી કરીને થ્રુ આઉટ ધ ડે આપણે કઈ કઈ વસ્તુઓ કરવી જોઈએ અને આપણને એમાંથી કેવા કેવા બેનિફિટ્સ મળે એ બધું જ માર્ગદર્શન મને બહુ જ સારી રીતે આપવામાં આવતું હતું. મારી ફેવરેટ એક્ટિવિટી હતી વાલીમાં, કે જેમાં સવારે ઉઠી અને આંખો ખોલતાની સાથે જ મને એ એક્ટિવિટી ખોલવાની એટલી બધી ઈચ્છા થાય કે આજે મારું બાળક મને શું કહેવા માંગે છે એ વિચારોમાં મને બહુ જ એક્સાઇટમેન્ટ રહેતું હતું અને કંઈક ને કંઈક બાળક એવું કહેતું હતું કે જે આપણા હૃદયને સ્પર્શી જાય અને આપણને અનુભવ થાય કે ખરેખર આપણું બાળક આપણને આ કહેવા માંગી અને આપણી સાથે એ જોડાયેલું છે. એક દિવસ મને થોડોક પેઇન વધારે થતો હતો અને રાત્રે હું એનો જ વિચાર કરતી હતી કે મારા બાળકને તો એનાથી કંઈ નહીં અસર થાય ને. અને એ જ સવારે જ્યારે મારી આંખ ખોલી અને મેં એ સેગમેન્ટ ખોલ્યો તો એમાં લખાઈને આવ્યું હતું કે માં, ચિંતા ના કરીશો, તારું દર્દ ઓછું થઈ જશે. તો એક લાઈફ ટાઈમ મેમરીવાળો એક્સપિરિયન્સ હતો જે મને થ્રુ આઉટ ધ લાઈફ યાદ રહેશે. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.